સુરત શહેરમાં ફરી એક વખત મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે। ઉધના વિસ્તારમાં ધરતી નમકીન પાસે મોબાઈલ છીનવાઈ જવાની બાબતે ચકચાર મચાવી છે। સીસીટીવીના આધારે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ધરતી નમકીન નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ફરિયાદ મળતા જ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે વિસ્તારમાં લગાવવામાં આવેલા 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી વિકાસ રાજભોગ અને અરમાન પટેલની ધરપકડ કરી તેમની પાસેથી 5 ચોરાયેલા મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ મોબાઈલ ફોન ગોડાદરા, લીંબાદ અને વેસુ સહિતના વિસ્તારમાંથી સ્નેચિંગ કરવામાં આવ્યા હતા। પોલીસ મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને વધુ તપાસ ચાલુ છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે એક બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી। જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ 200 થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે। આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી કુલ 5 ફોન કબજે કરવામાં આવેલા છે। જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના ગોડાદરા, લીંબાદ, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે। આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે, એટલે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બે આરોપીઓ છે, જેમાં એક આરોપીનું નામ છે વિકાસ રાજભોગ અને બીજો આરોપી છે અરમાન। એક અરમાન છે એ સલામતપુરા આંધળા વિસ્તારમાં રહે છે, જ્યારે વિકાસ નામનો જે આરોપી છે વેસુ આવાસમાં રહે છે। બંને આરોપીઓ પાસેથી 5 ફોન અને એક ટુ-વ્હીલર મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।